અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા। રાજસ્થાનના ઉદયપુરનો કુખ્યાત નઈમુદ્દીન ઉર્ફે નઈમ શેખ અને તેના સાગરીત કુંદન કુશવાહાને દબોચી લેવામાં આવ્યા છે। ચૂંટણીને લઈને સરખેજની હોટલમાં ચેકિંગ દરમિયાન બંનેને દબોચી લેવાયા। 20 દિવસ પહેલા ઉદયપુરમાં વર્ચસ્વની લડાઈને લઈને નઈમ અને જાવેદની ગેંગ વચ્ચે ગેંગ વોર થઈ હતી, જેમાં સાહિલ નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી। રાજસ્થાન પોલીસે 6 પૈકી 4 આરોપીને દબોચી લીધા હતા, જો કે મુખ્ય સૂત્રધાર નઈમ શેખ અને કુંદન ફરાર હતા। બંનેનો ગુનાહિત ઇતિહાસ છે। તેમની સામે હત્યા, લૂંટ સહિતના 15થી વધુ ગુના નોંધાયેલા છે। પૂછપરછમાં આરોપી નઈમે કબૂલ્યું કે તે પોતાની સારવાર માટે અમદાવાદ આવ્યો હતો। ઉદયપુર શહેરમાં ગેંગ વોરમાં થયેલા મૃત્યુમાં બે આરોપી, એના જો બે મુખ્ય આરોપી છે એ સરખેજ વિસ્તારમાં ફરે છે। એના તરત જ એક્શન મોડમાં આવીને એલસીબી ઝોન 7 એ બંનેના ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેની ઓળખ જાવેદ ઠોકર, નઈમ ઠોકર ગેંગના એ ગેંગ કરીને એની ઓળખ આપી અને નઈમ ઠોકર ગેંગના મેઇન સૂત્રધાર નઈમ શેખ અને બીજા કુંદન કુશવાહ કરીને એની ઓળખ આપી।